નમસ્કાર મિત્રો થોડા દિવસે ફિલ્મી ઢબે અપહરણ અરવલ્લીના ધનસુરાના વડા ગામના દ્રશ્યો છે। એક મહિલાનું થોડા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે। ફરી એક વખત આપ આ દ્રશ્યો જુઓ। 22 જૂનની તારીખ છે, 9 વાગ્યા આજુબાજુનો સમય છે। કાળા કલરની રાજસ્થાન પાસિંગની ગાડી આવી પહોંચે છે, મહિલાને ઉપાડે છે, ખરા અર્થમાં તેનું અપહરણ કરી એ ગાડી જતી રહે છે। આજુબાજુ એ ગાડીને જોનાર લોકો પણ વિચારતા રહી ગયા કે અમુક સેકન્ડોમાં શું થયું। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકો ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઘટવાની વાતો કરવામાં આવે, ગુજરાતમાં અપહરણની વાત તો દૂર નહીં રહી, લુખ્ખાઓની હવા નીકળી રહી છે, આવી બધી વાતો કરવામાં આવે તો આ વિડીયો શું દર્શાવે છે? આ વિડીયો શું કહે છે? શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી? મુદ્દો કોઈ પણ હોય, પરંતુ આ પ્રકારે મહિલાનું અપહરણ કરવાની, આ પ્રકારે તેને ઉપાડીને ગાડીમાં નાખવાની હિંમત કોઈ કઈ રીતે બતાવી શકે? મૂળ વાત એ છે કે જે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું, જીત ચૌધરી સાથે તેમને પ્રેમ થયો હતો। પરિવાર માનતા નહોતા, ત્યારબાદ મૈત્રી કરાર કરવામાં આવે છે। 11 માર્ચ 2026 તો હજુ બંને સાથે રહેતા થયા હતા અને 100 દિવસની અંદર તેનું અપહરણ કરવામાં આવે છે, એ મહિલાને ઉપાડી લેવામાં આવે છે। શું આ છે ગુજરાતની પરિસ્થિતિ? શું આ છે મહિલા સુરક્ષાની વાતો? સાંભળો જીત ચૌધરીએ જેમણે ફરિયાદ દાખલ કરી છે એમણે શું કહ્યું। મારું નામ જીત અલ્પેશભાઈ ચૌધરી, હું વડા ગામનો રહેવાસી છું। હું અને નેન્સી 3.5 મહિનાથી મૈત્રી કરાર પર અમે રહેતા હતા। ગઈકાલે કિયા સેલ્ટોસ ગાડી આવી, એમાંથી 3 જણા ઉતરીને નેન્સી દુકાને બેઠી હતી, ત્યારે દુકાનમાંથી જોર જબરજસ્તી કરીને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ ગયા। પહેલાં બી આવી રીતે અમારા પર 3 થી 4 વાર હુમલો થયેલો છે। અમે ઘેર કોઈ હતા નહીં અને આ બાબતે હું જલ્દીથી ન્યાય માગું છું। હવે સાંભળ્યું શું કહેવામાં આવ્યું છે। મહિલા છે તેના પિતા સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મેં તમને પહેલા કહ્યું તેમ મુદ્દો કોઈ પણ હોય, પરંતુ આ પ્રકારે અપહરણ, આ પ્રકારે ઉપાડી ગાડીમાં નાખી જતું રહેવું એ શું દર્શાવે છે? દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે। એમને કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, કોની સાથે લગ્ન કરવા, કોની સાથે ન કરવા, અને પોતે કરી શકે છે। આમ છતાં પણ એમની સ્વતંત્રતા પર તરાપ કેમ મારવામાં આવે છે? આ દ્રશ્યો આપની દ્રષ્ટિએ શું દર્શાવે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।